નમસ્કાર, ભાગીદારપણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કુદરતનો ન્યાય એટલો જ છે કે જે લૂંટે છે તે લૂંટાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્યદર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 4/10/2025 શનિવાર, આસો સુદ 12 તિથિ છે 1709 સુધી, ઘનિષ્ઠા નક્ષત્ર છે 908 સુધી, પછી શત તારા નક્ષત્ર છે. શૂલ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ સ શ. દિન વિશેષમાં જોઈએ તો આજે શનિ પ્રદોષ દિન મહિમા છે અને પંચક પણ છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મહેશભાઈ છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/19. કઈ? 22/8/19. 1990. જી. જન્મનો સમય કયો છે? 10:02 સવારના. જી. સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો. આગળનું મારું ભવિષ્ય કેવું છે એ જાણવું છે. જી. જો આગળના ભવિષ્ય અંગે વાત કરીએ તો હાલમાં તો સમય તમારો સુધારાલક્ષી છે. એટલે કે તમારા કોઈ પણ પડતર પ્રશ્નો હોય, પડતર કાર્ય હોય, એટલે કે અધૂરા કાર્ય, એને તમે પૂરા કરવા માટે આયોજનબદ્ધ અને વ્યવહારુ ઢબે કોશિશ કરો તો ધીરે ધીરે એ આગળ ચાલી શકે ખરા. એટલે એમાં કંઈ ઉતાવળ રઘવાટ કરવો નહીં. ધીરજ અને વ્યવહારુતાથી આગળ વધો તો તમારા કાર્ય સારી રીતે સંપન્ન થશે. એટલે તમે એ રીતે પ્રયત્ન કરો એટલે આગામી સમય પણ તમારો સુધારાલક્ષી છે. પરંતુ 2026માં ધીરજ રાખીને જ આગળ વધવાની સલાહ દેખાઈ રહી છે. એટલે તમે આગળ પણ વ્યવસ્થિત મહેનત કરતા રહેશો. એમ ધીરે ધીરે તમારા મહેનતના પાયા મજબૂત થશે તો એના આગળ પણ સારા ફળ મળશે. માટે તમે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને તમારા કાર્યમાં થોડું ધ્યાન આપો તો ઘણી અનુકૂળતા રહેશે. જી. દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/6/64. જન્મનો સમય? જન્મનો સમય નથી, પણ જન્મસ્થળ સુરત છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એમની તબિયતનું હમણાં એક ઓપરેશન કરાયું ઘૂંટણનું, અને બીજી એક જમીનનો બાનાખત કરેલ છે તો દસ્તાવેજ કરાય કે નહીં કરાય, એ 2 પ્રશ્નો છે. જો આરોગ્યલક્ષી પ્રશ્ન હોય ને તો એમાં શક્ય હોય ને તો સમય હોય તો વધુ સારું, કારણ કે જેથી કરીને કુંડળી બને તો એનું આરોગ્યલક્ષી સ્થાન અને સ્થાન પર ધ્યાન આપી શકાય. પરંતુ અત્યારે જે તારીખ મુજબની કુંડળી આપી છે એ મુજબ જોવા જઈએ ને તો સમય તો અનુકૂળ છે. એટલે કે ઓપરેશન થયું એટલે ઓપરેશન મુજબ જે પણ ડૉક્ટરી માર્ગદર્શન લેવાનું હોય એને ફોલોઅપ કરી જરૂરી તકેદારી રાખીને આગળ વધવું એ વધુ હિતાવહ દેખાય છે. એટલે તમે આરોગ્યલક્ષી બાબતે થોડીક ચોકસાઈ રાખવી, નાની નાની ગફલત ન થાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે. હવે તમારો જે બીજો પ્રશ્ન છે બાનાખત બાબતેનો, એમાં પણ તમારે એટલું કરવાનું કે એમાં પણ તમારે કાયદાકીય નિષ્ણાંત વ્યક્તિનું માર્ગદર્શન જો અનુકૂળ રહેતું હોય તો એની સલાહ મુજબ પણ તમારે આગળ વધવું અને સાથે તમારા હિતેચ્છુનું પણ એકવાર મંતવ્ય લેવું, આગળ વધવું. એમાં પણ સમય તમારા માટે અનુકૂળ છે. એટલે યોગ્ય આયોજન સાથે અને માર્ગદર્શન સાથે આગળ વધો. આ બંને પ્રશ્ન હેતુ જો તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી
5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગવાળના પાઠ વાંચો તો આ બંને કાર્ય માટે તમને થોડીક અનુકૂળતા વધી જશે. જી, ભાવિકાબેન જોડાઈ ગયા છે. ભાવિકાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1972. જન્મનો સમય સાંજે 6:45. અને સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે તબિયત સારી નથી રહેતી. પાચન સંબંધી આંતરડા થોડા નબળા થઈ ગયા. તેમાં મને કેવું રહેશે હવે આગળ? જી જી, જો આરોગ્ય બાબતે તો તમારે કોઈ મોટી સમસ્યા થાય એવું લાગતું નથી. એટલે દાક્તરી માર્ગદર્શન સતત લેતા રહેશો તો પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે. એટલે એવી કોઈ ચિંતા તમારે કરવી નહીં. આરોગ્ય બાબતે તમને આટલી દ્વિધા રહેતી હોય તો દરરોજ જે સવારે તમે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, એ પણ તમારા માટે અગત્યનું છે. અને એ પછી તમે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો ધીરે ધીરે આરોગ્યલક્ષી બાબતે તમારામાં કોઈ સુધારો થતો આવે અથવા યોગ્ય નિદાન તમારું સંપન્ન થાય તેવું બની શકે. ભાવિકભાઈ જોડાઈ ગયા છે. ભાવિકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, હાર્દિકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/7/94. જન્મનો સમય બપોરે 3 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ જુનાગઢ કેશોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારે લોનની ફાઇલ મૂકેલી છે તો 4 મહિનાથી હજી લોનનું કાંઈ આવ્યું નથી. એટલે 10 તારીખ સુધીમાં લોન થઈ જશે અને ધંધો ચાલતો નથી. જો તમારે લોન અંગેની કાર્યવાહી છે તો એના માટે તમારા એવું કહેવાય કે નવેમ્બર એન્ડ અથવા ડિસેમ્બર પછી તમારો સમય આ બાબતે અનુકૂળ છે. એટલે તમારે જ્યાં પણ કંઈ પણ કાર્યવાહી અટકતી હોય તો એ અટકવાની કાર્ય માટે યોગ્ય માર્ગદર્શન લેવું. ચિંતા તમારે કરવી નહીં. કામકાજમાં પણ તમારે પરિસ્થિતિ 2026થી ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે એ બાબતે પણ તમારે પ્રયત્ન કરવા. તમે કયા પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે એટલે એ વસ્તુ તમે કીધી નહીં, પણ એક સામાન્ય વ્યવસાય બાબતેનું તમને જોઈએ તો 26ની સાલથી તમારામાં સુધારો આવી શકે તેવું જણાય છે. આ હેતુથી એટલે તમારા બંને કાર્ય હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે. તદુપરાંત રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે દરરોજ જેવી અનુકૂળતા એ મુજબ દર્શન કરવા જવું, ત્યાં પ્રાર્થના કરવી અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. જેથી કરીને તમારા કાર્યમાં ધીરે ધીરે સુધારો આવે, તમારા પ્રશ્નોમાં પણ ધીરે ધીરે યોગ્ય નિકાલ આવે તેવું બની શકે. યોગેશભાઈ જોડાઈ ગયા છે. યોગેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/3/95. જન્મનો સમય સાંજના 4:30 વાગે. અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? પ્રશ્ન, મારા છોકરાને સરકારી બેંકમાં નોકરી લાગેલી છે અને પછી કોઓપરેટિવમાં આવવું છે. સરકારી બેંકમાં નોકરી છે એ છોડીને કોઓપરેટિવ બેંકમાં આવું છે? હા. એનું શું કારણ? કારણ શું છે તેનું? બસ કોઓપરેટિવમાં આવવું છે એમ. જુઓ, તમારો આ જે પ્રશ્ન છે અને તમારા જે યોગ છે એ મુજબ જો ગણતરી કરવા જઈએ ને તો તમારે હાલ ફેબ્રુઆરી મહિના સુધી, ફેબ્રુઆરી 2026 સુધી આ બાબતે ઉતાવળીયો નિર્ણય ન લેવો એ જરૂરી છે. એના માટે તમે યોગ્ય વ્યક્તિ, વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લેવું એ અગત્યનું છે. અને સરકારી બેંક સાથેની જે વાતઘાટ કરીએ
તો આનું જે કુંડળી મુજબનું સ્થાન ગણવામાં આવે તો એ મુજબ ગણતરી કરવા જઈએ તો એ સરકારી બેંકમાં પણ અનુકૂળતા કરવાની કોશિશ કરશે ને તો પણ એને એ બેંકમાં અનુકૂળતા આવી શકે તેવું બને. હાલમાં કોઈ વિસંવાદિતતા રહેતી હોય અથવા કંઈ પણ જગ્યાએ દ્વિધા હોય તો તમે થોડુંક 2026 સુધી થોડી તકેદારી રાખો, પ્રયત્ન કરો સુધારવાની, વાતને સમજવાની અને યોગ્ય માર્ગદર્શન લેવાની. તો આ બેંકમાં, સરકારી બેંકમાં પણ અનુકૂળતા થઈ રહેશે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ જપો, સૂર્ય ભગવાનને પ્રણામ કરો અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો. સાથે સાથે તમે જે પણ રોજિંદી પૂજા ભક્તિ કરતા હોય, પ્રાર્થના કરતા એ કરો. થોડી ધીરજ અને વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લઈને આગળ વધજો એવી ખાસ સલાહ છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારા કામકાજમાં સફળતા વધુ રહે તેવું બની શકે, એટલે આજે કામકાજ અંગે ધ્યાન કેન્દ્રિત વધુ રાખવું જરૂરી છે. આતુરતા વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય, સાંભળવાની વગેરે જેવી બાબતોમાં આતુરતા વધુ રહે. ઇતર પ્રવૃત્તિ પણ આજે તમારામાં વધે તેવું બની શકે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને, સારી વાત બને તેવું બની શકે. કોઈ પસંદગીનું કોઈ કાર્ય થાય અથવા એવી પણ કોઈ વાત બને. કામકાજમાં પણ પ્રભાવ સારો જોવા મળે. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ તમારામાં વધુ રહે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને ઉત્સાહ થોડોક વધે તેવું બને. નાની નાની બાબતોમાં ઉત્સાહ વધી શકે તેવું લાગે છે. કોઈ સારી તક મળે, જાણવા જેવી વાત મળે તેવું પણ બને. નવું કોઈ કાર્ય થાય અથવા એ કાર્યને લગતા તમારા પ્રયત્નોમાં પણ કોઈ નવા સમીકરણો સારા દેખાય તેવું બનવા જોગ છે. જી હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામકાજની કદર થાય અને એનું તમારા સારા કામની નોંધ લેવાય, જેની તમને આત્મસંતોષ પણ વધુ જોવા મળે. ઉત્સાહ તમારા દિનચર્યામાં સારો રહે. કંઈ પણ કાર્ય એવું થાય અથવા થવાની વાત દેખાય જેને કારણે તમારા મનમાં ઉત્સાહ સારો રહે, જેની સારી અસર તમારી દિનચર્યામાં બને. કોઈ લાભની વાત કે પસંદગીની વાત બને અથવા તમારું ધાર્યું કે ગણતરી મુજબનું પણ કોઈ કાર્ય થાય તેવું પણ બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે, કંઈ જાણવાનું થાય, કંઈ શીખવાનું બને તેવું પણ કહેવાય. કંઈ પણ અગત્યની ચર્ચા આજે શક્ય બને, પરિવારની હોય કે પછી ધંધાકીય હોય કે કંઈ પણ પરિવારને લગતી કોઈ અગત્યની ચર્ચા બને અથવા પોતાના મનમાં રહેલી કોઈ વાત ક્યાંક રજૂ કરવાની તક મળે તેવું બને. કોઈ મુલાકાત આજે તમારી સારી રહે, જેનો તમને મુલાકાત કરવાનો ઉત્સાહ અને સંતોષ પણ જોવા મળે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. તમારી વિચારસરણી, પ્રભાવ પણ વધુ રહે. ઉત્સાહ તમારામાં વધુ જોવા મળે. નાની નાની બાબતોમાં ઉત્સાહિત વધુ થવાય. રાજકીય બાબતમાં પણ આજે અનુકૂળતા થોડીક વધુ રહે તેવું બનવા જોગ છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની જો વાત કરીએ આપણે, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને આજે તમારા કામકાજમાં સહયોગ સારો મળે, જેનો તમને સંતોષ પણ જોવા મળે, પરંતુ મનમાં કોઈ ભૂતકાળની વાતને કારણે મનમાં થોડી દ્વિધા પણ વધુ જોવા મળે. માટે થોડીક શાંતિ જાળવવી, કારણ કે તે દ્વિધાને કારણે ક્યાંક ઉશ્કેરાટ ન આવી જાય, કોઈની સાથે વાતચીત ઉગ્ર ન થાય, તેનું ધ્યાન રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. તમારા વિચારો, તમારું કામકાજ પણ એના પર પણ ધાર્મિક વાતાવરણની અસર જોવા મળે. સામાજિક કામકાજ કરવાનું આજે મન થાય અથવા એવા યોગ બને. કોઈને મદદ કરવાની ભાવના પણ આજે તમારામાં વધુ જાગે. ધન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં ઉત્સાહ સારો બને. કોઈ કામ એવું થાય કે જેને કારણે ઉત્સાહિત વધુ રહેવાય. કોઈ મુલાકાત હોય, અંગત હોય, વ્યવસાયલક્ષી હોય કે પારિવારિક, લાભવંતી એટલે કે આશાસ્પદ બને તેવું જણાઈ રહ્યું છે. વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે, જેને કારણે તમે વાણી થકી પણ સામેની વ્યક્તિને પ્રભાવિત કરી શકો. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જ્યાં નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ તમારામાં વધુ જોવા મળે. નાની નાની બાબતે પણ તમે થોડાક આજે ઉત્સાહિત રહો. વિચારોમાં પરિવર્તન થતા જોવા મળે. કંઈક ને કંઈક વિચારો વધુ આવે. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. વાર્તાલાપમાં સમય વધુ ફળવાય. કંઈ પણ પ્રકારની વાર્તાલાપમાં ઇતર વાર્તાલાપ વધુ જાય, એમાં સમયનો વ્યય પણ થાય તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. ખરીદી થાય કે પસંદગીનું કોઈ કાર્ય થાય તેવું બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ લાભની વાત થાય કે કોઈ સારી વાત જાણવા મળે તેવું બને. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. નવીન જાણકારી થાય અથવા કંઈ જાણવા જેવું મળે તેવું પણ બનવા જેવું છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.